નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર એક સાથે બે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। અરબ સાગરનું વાવાઝોડું અને બંગાળની ખાડીનું વાવાઝોડું। અત્યારે અરબ સાગરનું વાવાઝોડું ગુજરાત તરફ લેન્ડફોલ થઈ ગયું છે, એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જેટલા જિલ્લાઓ છે, જેમાં ભાવનગરથી લઈ દેવભૂમિ દ્વારકા સુધીના વિસ્તારો, વલસાડથી લઈ અને વાપી સેલવાસ સુધીના વિસ્તારો, આ સાથે સુરેન્દ્રનગરથી ગાંધીનગર અને દાહોદ સુધીના જે જિલ્લાઓ છે, દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ શરૂ છે। કમોસમી વરસાદ માવઠાની અસરના કારણે પડી રહ્યો છે, જેમાં ખેડૂતોને મગફળી અને કપાસના પાકને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે। આની પાછળનું પણ સરકાર તરફથી શું બજેટ બહાર પાડવામાં આવશે, શું સરકાર તરફથી સહાય પેકેજ જાહેર કરવામાં આવશે, એના વિશેની માહિતી તો મેળવશું। ખાસ કરી અત્યારે અરબ સાગરની અંદર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે, જેના ભાગરૂપે હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને અને દરિયાકાંઠાના જે બંદરો છે એમને ખાસ કરીને 1 થી 3 નંબર સુધીના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે અને માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ સુધી, એટલે કે 31 ઓક્ટોબર સુધી છે એ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। બંગાળની ખાડીની અંદર મોન્થા વાવાઝોડું છે એ પણ સક્રિય થયું છે અને આ મોન્થા વાવાઝોડાની અસર પણ અત્યારે ખૂબ જ તીવ્ર દર્શાવવામાં આવી રહી છે અને 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ મોન્થા વાવાઝોડું છે એ મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે ભારત દેશના વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, વિજયવાડા સાથે આંધ્રપ્રદેશ આવા વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર થશે। અરબ સાગરની અંદર જે બંગાળની ખાડીની વાવાઝોડું છે એની પણ અસર છે જોવા મળી રહી છે। જે ડિપ્રેશન અત્યારે સર્જાનું છે, આ બંને ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયા, એટલે કે ડીપ ડિપ્રેશન સુધીની જે સિસ્ટમો બની ગઈ છે એના કારણે હજી ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક વખત લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અત્યારનો લાઈવ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો, જે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા, એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની માહિતી પરથી જે મળી રહેલી આગાહી છે એ આગાહી જોઈએ તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો જે ઘેરાવો બન્યો છે, આ ઘેરાવો સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે અને ગુજરાતથી મિત્રો રાજસ્થાન તરફ જશે અને રાજસ્થાનના જોધપુર છે, સાથે ઉદયપુર છે, આ દરેક વિસ્તારની અંદર પણ વરસાદ જોવા મળશે। માત્ર ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી નથી મિત્રો, ભારત દેશના લગભગ 8 થી 10 રાજ્યોની અંદર છે વરસાદ પડવાને લઈને આગાહી છે, જેમાં દક્ષિણ ભારતથી શરૂઆત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે, સતત દક્ષિણ ભારતમાંથી જે બેંગ્લોર છે, બેંગલુરુ છે, મદુરાઈ છે, ચેન્નઈ છે, પોંડુચેરી છે, સાથે સાથે અત્યારે ખાસ કરીને મુંબઈ, મહારાષ્ટ્ર અને રત્નાગિરી સુધીના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જે ભાગ છે એ ભાગની અંદર અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ કમોસમી વરસાદ હોવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન છે થતું જોવા મળી રહ્યું છે। જેમાં મિત્રો હવે આગામી 3 દિવસ સુધી જે ભારે વરસાદની આગાહી છે એમાં 28, 29 અને 30 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફનું વાતાવરણ છે એ નબળું પડશે। ત્યાર પછી જે છે એ કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાથે સાથે અત્યારે ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારોથી દાહોદ છે, ગોધરા છે, સાથે પાટણ છે, આ દરેક વિસ્તારની અંદર, દરેક જિલ્લાની અંદર ધોધમાર વરસાદ છે પડવાનો છે। અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સાથે સાથે ભાવનગરના મહુવા તાલુકો હોય, તળાજા હોય, રાજુલા હોય, અમરેલીના જસદન હોય, રાજકોટ હોય, તેમજ મિત્રો બોટાદ છે, આવા ઘણા બધા જિલ્લાઓની અંદર 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ છેલ્લા 24 કલાકની અંદર પડી ચૂક્યો છે અને હજી પણ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે, મોન્થા વાવાઝોડું, એની પણ અસર અત્યારે ગુજરાતને જોવા મળશે અને આ અસર મિત્રો નવેમ્બર મહિનાની હશે। ગુજરાત રાજ્ય ઉપર આમ જોવા જઈએ તો અત્યારે ઓક્ટોબર મહિનાની 15 તારીખ પછી, એટલે કે ઓક્ટોબર મહિનો અડધો પૂર્ણ થયો ત્યારથી અત્યાર સુધીનું વાતાવરણ સતત બદલાઈ ગયું છે, જેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને છે એ ભારે નુકસાન થયું છે, એના વિશેની આગાહી છે હજી પણ જાણવા મળશે। ગુજરાત ઉપર વાતાવરણ પલટાની સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું એમાં તમને જણાવી દે કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની આગાહી રહેલી છે। તમને વિવિધ મેપના માધ્યમથી દર્શાવે તો વાતાવરણની આગાહી છે તમને વધારે અનુકૂળ છે એ જોવા મળશે। જેમાં અત્યારે આ સેટેલાઇટ ઇમેજ છે તમે સ્પષ્ટ જોઈ શકો છો। સેટેલાઇટ ઇમેજની અંદર વાદળોનો ઘેરાવો કયા વિસ્તારથી કઈ વિસ્તાર તરફ આગળ ગતિ કરી રહ્યો છે, તો આમાં
તમે સ્પષ્ટપણે જોઈ શકો છો આ છે આપણું અરબ સાગર, આ છે બંગાળની ખાડી અને આ છે હિન્દ મહાસાગર. આ હિન્દ મહાસાગરની અંદર જ્યારે આ બંને વાવાઝોડા સક્રિય થયા હતા એટલે ડિપ્રેશનની સ્થિતિ સુધી અત્યારે પહોંચ્યા છે, પરંતુ લો પ્રેશર સિસ્ટમ જ્યારે હિન્દ મહાસાગરમાંથી સર્જાની હતી ત્યારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે, તમિલનાડુ છે, પોંડુચેરી છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, આ સાથે સાથે બંગાળની ખાડીના પૂર્વ ભારતના જે ભાગો છે ત્યાં અને અરબ સાગરની અંદર મુંબઈ, રત્નાગીરી, બેંગલવી આટલા વિસ્તારોની અંદર જ્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ છે બની હતી ત્યારથી આગળ વધતા આ સિસ્ટમો છે એક તો ગુજરાત તરફ આગળ આવી છે, એટલે કે જે સૌરાષ્ટ્રના ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગ છે અને મધ્ય ગુજરાતના ભાગ છે એ ભાગ તરફ આગળ આવી એક સિસ્ટમ છે હજી પણ મધ્ય ભારત તરફ છે એ આગળ ગતિ કરી રહી છે. એટલે અહીંયા તમે સેટેલાઇટ ઇમેજથી જોઈ શકો, સેટેલાઇટ પિક્ચરથી જોઈ શકો છો મોટા પાયે છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે અને હજી ભેજનું પ્રમાણ તો રહેલું છે, સાથે સાથે માવઠું જે પડ્યું છે એ માવઠાના વરસાદને કારણે કમોસમી વરસાદની જે આગાહી હતી એમાં આ વાતાવરણની અંદર મોટો પલટો છે એ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટપણે આગાહી કરી દીધી છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે 24 કલાક માટેનું જે વાતાવરણ છે એ ભયંકર રહેશે, જેમાં પવનોની ગતિ 30 કિલોમીટર તો સામાન્ય હતી, પરંતુ અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ગુજરાત રાજ્ય ઉપરથી ફૂંકાવાના છે. અને આ જે સિસ્ટમ અત્યારે બની છે કચ્છ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા એટલે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ અને સાથે સાથે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના જે વિસ્તારો છે જેમાં જામનગર છે, દ્વારકા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ભાણવડ છે, સલાયા છે, કુંડા છે, આ તમામ વિસ્તારોની અંદર હજી પણ વરસાદ છે એ પડશે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ 27 ઓક્ટોબર એટલે કે આજે બપોર પછીનું વાતાવરણ જોઈએ તો બપોર પછી ગુજરાત રાજ્યમાં છે એ ભૂકા બોલાવતો વરસાદ જોવા મળવાનો છે. અતિ ભયંકર વરસાદની આગાહી છે મિત્રો, જેમાં જૂનાગઢ, જામનગરના વિસ્તારોની અંદર પણ હવે રેડ એલર્ટ છે આપવામાં આવશે. અત્યારે જે રેડ એલર્ટની આગાહી છે મિત્રો માત્ર સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સુધીના જે વિસ્તારો છે, રાજકોટ સુધીના વિસ્તારો એમાં દર્શાવવામાં આવી રહી છે. બાકીના જે 6 વિસ્તારો, 6 જિલ્લાઓ છે એ દક્ષિણ ગુજરાતના છે, જેમાં મિત્રો અત્યારે સુરત છે, વલસાડ છે, સાથે સાથે તાપી છે અને ભરૂચ છે અને વ્યારા, આહવા, નવપુરા, રાજપીપળાના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે છે એ સારો પડી રહ્યો છે. ત્યાર પછી હવે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં થાન છે, થરાદ છે, સાથે સાથે ચાંકાનેર છે, બનાસકાંઠા છે, બાંકાનેર છે, મહેસાણા છે, અમદાવાદ, ડુંગરપુર, ઉદયપુર તેમજ દાહોદ, ગોધરા આ વિસ્તારોની અંદર છે સારો વરસાદ જોવા મળવાનો છે. અને આ વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી. આ આગાહી છે એ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. આ જે જિલ્લાઓના નામ આપવામાં આવ્યા છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. હજી પણ મિત્રો વાતાવરણ છે એ ગુજરાતનું લગભગ છે એ સૂકું થઈ શકે, કારણ કે અત્યારે આ જે આગાહી છે એ 28 ઓક્ટોબર સુધીની રહી છે. 29 ઓક્ટોબરના પછી જે સિસ્ટમ છે એ યુટર્ન મારી અને અરબ સાગરના દરિયામાં એટલે કે કચ્છથી લઈ અને કરાચી, પાકિસ્તાનના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સુધી જતી જોવા મળતી સિસ્ટમના કારણે વાતાવરણ છે એ પલટાણું અને ગુજરાત માટે ભારે પવન છે એ જોવા મળ્યો અને એની સાથે વરસાદ પણ જોવા મળ્યો. તો આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં હજી પણ આગામી 30 ઓક્ટોબર સુધી વાતાવરણ તમે જોઈ શકો છો સતત પલટાતું જોવા મળશે અને આ વાતાવરણની અંદર હવે મિત્રો વરસાદ છે એ 10 ઇંચ સુધી પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે દરેક જિલ્લાઓની અંદર પાણી ઘૂસી ગયા છે અને હજી પણ 10 ઇંચ સુધીનો જો વરસાદ પડશે તો લગભગ ગુજરાત ડૂબતું જોવા મળશે, એટલે કે ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળશે અને નીચાણવાળા વિસ્તારો તો ડૂબવાના છે ફાઇનલ થઈ ગયું છે. કમોસમી વરસાદની સિસ્ટમ અત્યારે મિત્રો આ શિયાળાની ઋતુ છે અને કમોસમી વરસાદની જે સિસ્ટમ બની છે અને આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે લગભગ દરેક રાજ્યોમાં છે એ વરસાદ પડતો હોય, પરંતુ આ વખતે ચોમાસાની વિદાય પછીનો એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર હજુ સુધી છે એ લગભગ 80 વર્ષનો રેકોર્ડ તૂટતો જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બોર્ડર કાંઠાના વિસ્તારો હોય, મધ્યપ્રદેશના વિસ્તારો હોય, સાથે પૂર્વ ભારતના જે ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો જેમાં પાટણ છે, બિહાર છે, આ દરેક વિસ્તારોની પટના છે, બિહાર છે, આ દરેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યા છે. લગભગ મિની વાવાઝોડાની આગાહીઓ છે સેવાઈ રહી છે.
અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો મિની વાવાઝોડા સુધીની આગાહી કરી છે, પરંતુ અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ, જેમાં અરબ સાગરની અંદર જે સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી છે એનો ઘેરાવો 300 કિલોમીટરનો છે. રેન્જ એની જે છે એ 300 કિલોમીટરની અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધ્યું છે, જે ડિપ્રેશન સુધી પહોંચી અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, એ વાવાઝોડું મધ્ય ભારતમાં છે એ ખાસ કરીને લેન્ડફોલ થશે અને મધ્ય ભારતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડશે. આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો, સેટેલાઇટ ઇમેજની છે, IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની ખાસ કરીને મહત્વપૂર્ણ આગાહી છે, જેમાં એમના ડાયરેક્ટર મનોરમા મહિતીએ પણ જણાવ્યું છે કે ગુજરાતનું વાતાવરણ જે છે એ હજી ભૂકા બોલાવશે. આ સાથે વાતાવરણની અંદર છે એ મોટો પલટો આવશે, જેમાં ગુજરાત સાથે સાથે ભારતના 6 થી 7 રાજ્યોની અંદર વરસાદ છે એ જોવા મળશે. અને આ આગાહી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી જેવી જ છે, જેમાં અત્યારે જાણીતા ભારતના એવા હવામાન નિષ્ણાંત એટલે કે હવામાન નિષ્ણાંત જે છે એ એથિરા શેટ્ટી એમને દ્વારા પણ આ માહિતી એક છે શેર કરવામાં આવી છે, જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાણું છે એ ચક્રવાતનો ઘેરાવો લગભગ 400 કિલોમીટરનો છે. અને આ રેન્જ 400 કિલોમીટરની અત્યારે એ માટે દર્શાવવામાં આવી રહી છે કારણ કે ઘણા બધા વિસ્તારોને કવર કરતી આ સિસ્ટમ છે એ અસર પહોંચાડશે. અને એમાં પણ ખાસ અત્યારે 28 અને 29 ઓક્ટોબરનું તમે જે હવામાન જોવો છો, તો 28 અને 29 ઓક્ટોબરના રોજ લગભગ આ રીતના છે એ સિસ્ટમનો જે ફેલાવો છે જોવા મળી રહ્યો છે. સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ આપણે કહી શકીએ. તો આ સિસ્ટમનો ઘેરાવો છે આ પ્રકારનો આગળ ગતિ કરી રહ્યો છે. હવે આ વાતાવરણની વાત રહી છે, પરંતુ હજી ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદ જે પડવાનો છે એ મિત્રો 29 ઓક્ટોબરના રોજ તો કચ્છ, સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના જિલ્લાઓ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ, જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર વાતાવરણનો મોટો જે છે એ ફેરફાર થશે. અને એમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે વાવાઝોડાની, જેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ જોવા મળવાનો છે. તો આ પ્રકારની આગાહી અત્યારે છે સામે આવી રહી છે. તો આ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી જો તમારા જિલ્લાની અંદર કે તમારા ગામની અંદર વરસાદ પડ્યો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી આપણા બીજા ઘણા બધા મિત્રોને છે એ માહિતી મળી જાય. અને મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો છે, વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.